હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્ક ઉપકરણ ચેનલ। અત્યારે હાલમાં તમારા આશાપુરા માના દર્શન કરાવશું અને એમની પીછવાડી અને આ જે વર્ક છે, જે અત્યારે હાલમાં માર્બલ જોશો એના પર જે વર્ક કરશું એ બી તમે આખા પાઠમાં જોશો દોસ્તો। ઘણાકનો પ્રશ્ન હોય છે કે વરખ અને પીછવાડી કેમ કરીએ છીએ। વરખ એના માટે કરીએ છીએ કે જે હાલના અંદર માર્બલના અંદર નકાશી હોય છે એ ઉઠી જાય છે, એ તમે જોશો। પ્લસ માના પાછળ જે આપણે પડદા લગાડતા હોઈએ છીએ ને, એ બહુ ખરાબ લાગતા હોય છે। એના માટે એક જે હેન્ડીક્રાફ્ટ વાળી આઇટમ હોય છે એના અંદર આપણે ચિત્રી અને પતરા લગાડીએ છીએ, તો એનાથી એની ગેટઅપ બહુ અદ્ભુત થઈ જાય છે। જે રીતે કે દોસ્તો તમારે મેં આગળના પાર્ટમાં બતાડેલું બિફોર અને આફ્ટર બંને। અત્યારે હાલમાં માં જે છે આશાપુરા માના પાછળ તમે જોશો તો પીછવાડી રેડી થઈ ગઈ છે અને આગળ ફ્રન્ટ લાઇનમાં એમનો પટ્ટો છે, જે હેન્ડીક્રાફ્ટ આઇટમમાં આવે છે, હાથથી જે ચિત્રકામ આવે એ। પછી આ જે આરસપારનું મંદિર હતું એના પર આપણે ગોલ્ડ વર્ક કરેલું છે દોસ્તો। જે રીતે કે દોસ્તો અત્યારે આપણી જે કુલદેવી હોય એ તમે જોઈ શકો છો કે એ કોઈ બી કન્ડિશનમાં કે કોઈ બી હાલતમાં આપણે ના રાખી શકતા હોય, તો એના માટે આપણે આવી રીતે વર્ક કરી શકીએ છીએ એના પાછળ, અને પ્લસ એના અંદર પીછવાડી બી લગાડી શકીએ। તો શું થાય કે માં સોનાના સિંહાસન પર બેસેલી લાગે અને માનો જે નિખાર છે એ આખો ચેનથી એ તમે જો એને માં હસતી જ લાગે મારા વાલો। આવી રીતે જ કામના અંદર ધ્યાન રાખવા કરો। અગર આપણી કુલદેવી છે તો આપણે એને કેવી રીતે સેટઅપ કરવી છે ના સમજ પડે